નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ચીઝ વિશે જે આપણા બધાના પાકીટમાં છે અને આપણા જીવનનો એકદમ મહત્વનો ભાગ છે, આપણું આધાર કાર્ડ. અને ખાસ કરીને એની સુરક્ષા વિશે. આ માહિતી ખરેખર દરેક માટે જાણવી ખૂબ જ જરૂરી છે. આપણે બધા જ જાણીએ છીએ, બરાબર ને, કે આધાર કાર્ડ વગર તો હવે પાન પણ નથી હલતું. પણ ક્યારેય એક મિનિટ રોકાઈને વિચાર્યું છે કે આટલો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, આપણો આધાર, એ ખરેખર કેટલો સેફ છે? સવાલ નાનો છે, પણ આપણી ડિજિટલ સેફટી માટે આનાથી મોટો કોઈ સવાલ નથી. આધાર કાર્ડ મતલબ કે ઓળખનો સૌથી મોટો પુરાવો, નહીં? સરકારી યોજનાઓ હોય કે બેન્કિંગ, એના વગર તો કામ જ અટકી જાય. પણ આ જ સુવિધા, તમે જુઓ, એને એક મોટું જોખમ પણ બનાવે છે. કેમ? કારણ કે જો એ ભૂલથી પણ ખોટા હાથમાં ગયું ને, તો પરિણામ કેટલું ગંભીર હોઈ શકે એનો આપણે અંદાજો પણ નથી લગાવી શકતા. જરા વિચારો તો, બેંકમાં ખાતું ખોલાવવું છે, આધાર જોઈએ. નવું સિમ કાર્ડ લેવું છે, આધાર જોઈએ. ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે, આધાર જોઈએ. કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે, ત્યાં પણ આધાર. મતલબ દરેક જગ્યાએ આધાર જરૂરી છે. અને એટલે જ એની સુરક્ષા કરવી એ હવે કોઈ ઓપ્શન નથી રહ્યું, એ તો આપણી જરૂરિયાત બની ગઈ છે. તો પછી મુદ્દાની વાત પર આવીએ. સૌથી મોટો સવાલ, જો ક્યારેક એવી નાનકડી શંકા પણ જાય કે આપણા આધાર કાર્ડનો ક્યાંક ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, તો એ સમયે શું કરવું? જો, ગભરાવાનું તો બિલકુલ નથી. એના બદલે અમુક એવા તાત્કાલિક પગલાં છે જે લેવા ખૂબ જ જરૂરી છે. અને આ પગલાં આપણને મોટા નુકસાનથી બચાવી શકે છે. ઓકે, તો જો જરા પણ શંકા જાય, તો તરત જ આ 3 કામ કરવાના છે. સ્ટેપ 1, તમારું આધાર લોક કરી દો. સ્ટેપ 2, UIDAIની હેલ્પલાઇન પર તરત જાણ કરો. અને સ્ટેપ 3, ઓફિશિયલ ફરિયાદ નોંધાવો. યાદ રાખજો, આ જ ક્રમમાં. આ ખૂબ જ મહત્વનું છે. હવે કદાચ વિચાર આવશે કે આ આધાર લોક એટલે વળી શું? વેલ, આ UIDAI તરફથી મળેલી એક જબરદસ્ત સુવિધા છે. સિમ્પલ ભાષામાં સમજીએ તો જેમ આપણે ઘરને તાળું મારીએ છીએ ને, બસ એ જ રીતે આ તમારા બાયોમેટ્રિક ડેટાને તાળું મારી દે છે. એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેનને. એકવાર લોક કહી ગયું, પછી જ્યાં સુધી તમે પોતે એને અનલોક ના કરો, ત્યાં સુધી દુનિયામાં કોઈ એનો ઉપયોગ ના કરી શકે. અને સૌથી સારી વાત એ છે કે આ કામ UIDAIની વેબસાઇટ અથવા તો M-આધાર એપ પરથી મિનિટોમાં એકદમ સરળતાથી કરી શકાય છે. ઓકે, તો આધાર લોક કરી દીધો. હવે બીજું પગલું શું? સીધું જ ઓથોરિટીઝને જાણ કરવાની. એના માટે ટોલ ફ્રી નંબર છે 1947. તરત જ આ નંબર પર ફોન કરો. અથવા તો UIDAIની વેબસાઇટ પર જઈને ઓનલાઈન કમ્પ્લેન પણ ફાઇલ કરી શકો છો. અને હા, ઈમેલ કરવાનો ઓપ્શન પણ છે. ચાલો, તો પ્રાથમિક સુરક્ષાના પગલાં તો લઈ લીધા. પણ હવે આ મામલાને ઔપચારિક રીતે, એટલે કે ઓફિશિયલી આગળ વધારવું પણ એટલો જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આના માટે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે. હવે એક કેસ વિચારીએ. માની લો કે કોઈએ આધારનો ઉપયોગ કરીને લોન લઈ લીધી, અથવા તો કોઈના નામે બેંકમાં ખાતું ખોલાવી દીધું. આવા સંજોગોમાં શું? સૌથી પહેલું કામ, તરત જ પોતાની બેંકનો સંપર્ક કરો. અને સાથે જ નજીકના પોલીસ સ્ટેશનમાં અને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી તો ભૂલતા જ નહીં. આ ખૂબ જ જરૂરી છે. પણ હવે સવાલ એ થાય કે શું કાયદો આપણી પડખે ઊભો રહેશે? અને આનો જવાબ છે બિલકુલ હા. આપણા આધાર ડેટાની સુરક્ષા માટે એકદમ કડક કાયદાઓ બનાવેલા છે. અને જે લોકો આવું કરે છે એમના માટે સજા પણ નક્કી થયેલી છે. અને આ સજા કોઈ નાની સૂની નથી. આધાર સાથે જોડાયેલા ગુનાઓ માટે કાયદામાં ખૂબ જ કડક જોગવાઈ છે. જો કોઈ દોષી સાબિત થાય તો એને સીધી 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ એક આંકડો જે બતાવવા માટે પૂરતો છે કે સરકાર અને કાયદો આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. આ બધું ક્યાં લખેલું છે? તો એ છે આધાર એક્ટ 2016. આ કાયદો એકદમ સાફ શબ્દોમાં કહે છે કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈની આધારની માહિતી ભેગી કરે કે પછી કોઈના બાયોમેટ્રિક ડેટા એટલે કે ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરે, તો એ એક ગંભીર ગુનો ગણાશે. અને આ ગુના માટે 3 વર્ષ સુધીની જેલ અને દંડ અથવા તો બંને થઈ શકે છે. તો અત્યાર સુધી આપણે એ જોયું કે પ્રોબ્લેમ થાય તો શું કરવું. પણ પેલી કહેવત છે ને, ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે એના પર ફોકસ કરીએ કે આપણે પહેલેથી જ એવી કઈ સાવધાનીઓ રાખી શકીએ જેથી આવી કોઈ મુશ્કેલી આપણી સામે ઊભી જ ના થાય. એક બહુ જ સારો અને સુરક્ષિત રસ્તો છે. જ્યારે પણ ક્યાંય આધાર કાર્ડની કોપી આપવાની જરૂર પડે ને, ત્યારે માસ્કડ આધારનો ઉપયોગ કરો. હવે આ શું છે? બહુ સિમ્પલ છે. આમાં આધાર નંબરના પહેલા 8 આંકડા XXXX કરીને છુપાવી દેવામાં આવે છે અને ખાલી છેલ્લા 4 આંકડા દેખાય છે.
તમે જુઓ, મોટાભાગની જગ્યાએ આટલી માહિતી જ કાફી હોય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે પૂરો નંબર કોઈના હાથમાં નથી જતો, એટલે કે એ સુરક્ષિત રહે છે. તો આજની આ આખી ચર્ચાનો સાર શું છે? બસ એટલો જ કે જાગૃતિ અને સાવચેતી આ બે જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. જો આપણે ટાઈમસર સાચા પગલાં લઈએ ને તો મોટાભાગના ફાઇનાન્શિયલ અને લીગલ પ્રોબ્લેમ્સથી આપણે આરામથી બચી શકીએ છીએ. છેવટે તો આપણી ડિજિટલ સેફટીની ચાવી આપણા પોતાના જ હાથમાં છે. તો આ બધી માહિતી પછી ચાલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણી ડિજિટલ ઓળખને, આપણા આધારને વધુ સુરક્ષિત બનાવવા માટે આજે અત્યારે આપણે પહેલું કયું પગલું લઈશું?